શું છે ઇન્ટરનેટ બેન્કિંગ તે જાણીશું. ઇન્ટરનેટ બેન્કિંગ એક એવી સુવિધા છે કે જે તમને બેંકની મુલાકાત વગર તમારું બેંક ખાતું ખોલીને તેનો ઉપયોગ તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છો. એટલે કે તમારું બેંક ખાતું તમારા હાથથી ઓપરેટ કરી શકો છો. જેવી રીતે આપણે આપણા ફોનમાં વોટ્સએપ જેવી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે અલગ અલગ બેન્કોની પણ એપ્લિકેશન આવે છે, જેને આપણે મોબાઈલ બેંક અથવા તો મોબાઈલ એપ્લિકેશન તરીકે ઓળખીએ છીએ. જ્યારે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરવા માટે તમારે વેબ બ્રાઉઝર એટલે કે ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ વગેરેનો ઉપયોગ લેવો પડે છે. ઇન્ટરનેટ બેન્કિંગથી શું કરી શકાય છે તે જોઈશું. તો ઇન્ટરનેટ બેન્કિંગથી તમે મોબાઈલ રિચાર્જ, ડીશ ટીવી રિચાર્જ તેમજ લાઇટ બિલ તેમજ અન્ય કોઈપણ પ્રકારના બિલની ચૂકવણી કરી શકો છો. પેમેન્ટ ટ્રાન્સફર જેમાં એનઈએફટી, આરટીજીએસ અને આઈએમપીએસનો પણ સામેલ થાય છે. તદુપરાંત એટીએમ પિન, ક્રેડિટ કાર્ડ પિન, એટીએમ બ્લોક, ક્રેડિટ કાર્ડ બ્લોક વગેરે માટે ઉપયોગ કરી શકો છો. તેમજ વગર બેંકની મુલાકાત વગર તમે અઠવાડિયાના 7 દિવસ 24 કલાક ગમે તે સમયે તમારું બેંકનું સ્ટેટમેન્ટ જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. તેમજ તમે તમારું બેંક ખાતા જોડે જો તમારું લોનનો અકાઉન્ટ લિંક હોય તો તમે લોનનું સ્ટેટમેન્ટ પણ કાઢી શકો છો. તે ઉપરાંત તમે બેંકની મુલાકાત વગર તમે ગમે ત્યારે તમારું પેમેન્ટ, ટ્રાન્સફર ટ્રેકિંગ અથવા તો પર્સનલ લોન કે હોમ લોન વગેરે તમારે ઇન્ટરનેટ બેન્કિંગ એક્ટિવ હોય તો તમે તેનાથી અરજી કરી શકો છો. એકવાર ઇન્ટરનેટ બેન્કિંગનું યુઝર આઈડી અને પાસવર્ડ બની જાય તો કેટલા સમય સુધી ચાલે તે જોઈશું. એકવાર ઇન્ટરનેટ બેન્કિંગનું યુઝર આઈડી અને પાસવર્ડ જો બની જાય તો એ આજીવન ચાલે છે, પરંતુ થોડા સમયાંતરે તેને બદલવું જોઈએ, કારણ કે એ તમારા સિક્યુરિટી કારણે છે. કારણ કે તમે જો એને બદલશો નહીં અને કદાચ કોઈની જોડે પાસવર્ડ હાથ લાગી જશે તો તે તમારું બેંક ખાતું લોગિન થઈ શકે છે. એટલા માટે થોડો સમય જો તમે તમારું પાસવર્ડ, લોગિન પાસવર્ડ જેમાં ટ્રાન્ઝેક્શન પાસવર્ડ અને લોગિન પાસવર્ડ બંને સામાન હોય છે, એ બદલી નાખશો તો તમારું બેંક ખાતું સુરક્ષિત રહેશે. ઇન્ટરનેટ બેન્કિંગ માટેના પુરાવા કયા છે તે જોઈશું. તો ઇન્ટરનેટ બેન્કિંગ માટે તમારે તમારી જોડે બેંક પાસબુક, એટીએમ કાર્ડ જે ચાલુ હોવું જોઈએ, તેમજ સીએફ નંબર વગેરે તૈયાર રાખવાના છે. ઇન્ટરનેટ બેન્કિંગનો યુઝર આઈડી, લોગિન પાસવર્ડ જે લોગિન થવા માટેનો છે, તેમજ ટ્રાન્ઝેક્શન પાસવર્ડ જે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવા માટે નાખવાનો હોય છે, અને જે છેલ્લો ઓટીપી નાખવાનો હોય છે. અહીંયા સાવચેતીના પગલાં રૂપે તમને જણાવી દઈએ કે તમારે તમારું એટીએમ પિન, સીવી, ઓટીપી, યુઝર આઈડી, લોગિન પાસવર્ડ, ટ્રાન્ઝેક્શન પાસવર્ડ કોઈને પણ આપવો નહીં તે તમારું બેંક ખાતું ખાલી થવાની સંભાવના હોઈ શકે છે. જો તમારી સાથે કોઈ પણ સાયબર ફ્રોડ થાય તો તરત જ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 એટલે કે 1930 પર તરત જ સંપર્ક કરો. જો તમારી સાથે સાયબર ફ્રોડ થઈ જાય તો તમારે ગભરાવાની જરૂર નથી. તરત જ તમારે 1930 એટલે કે 1930 પર તરત જ સંપર્ક કરવાનો રહેશે, કારણ કે તમે જેટલું જલ્દી સાયબર ફ્રોડ વિશે જણાવશો તેટલું જ ગુનેગારને પકડવું સરળ રહેશે. તો આપને પણ ઇન્ટરનેટ બેન્કિંગની જરૂર છે તો આજે જ આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 97 26 32 86 32. એ જ અમારો વોટ્સએપ નંબર પર છે. તો તમારે જો ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ કરવું હોય તો તમારું બેંકની પાસબુક અમને વોટ્સએપ કરવાની રહેશે, તેમજ તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ વોટ્સએપ કરવાનું રહેશે. તેમજ તમે ઘરે બેઠા ઇન્ટરનેટ બેન્કિંગ એક્ટિવેશન કરાવશો એના કરતાં રૂબરૂ આવીને કરાવશો તો તેમાં તમારી સુરક્ષા 100% રહેશે, અને ઘરે બેઠા કરાવશો તો બી સુરક્ષા રહેશે, પરંતુ રૂબરૂ આવીને કરાવશો તો ખૂબ જ સુરક્ષિત રીતે ઇન્ટરનેટ બેન્કિંગ એક્ટિવેશન થઈ શકે છે. ધન્યવાદ.